ओम गणेशाय नमः। वक्रतुंड महाकाय सूर्यकोटि संभ्रम निर्विघ्न कुरु मे देव सर्व कार्येषु सर्वदा। समस्त ठाकोर समाज બંધારણ બનાસકાંઠા, વાવ, થરાદ અને પાટણ જિલ્લો। એક સમાજ એક રિવાજ શ્રેષ્ઠ રિવાજ, એક રિવાજ શ્રેષ્ઠ સમાજ। સગાઈનો પ્રસંગ। સગાઈમાં પુરુષ અને મહિલા મળી એકવી વ્યક્તિએ જવું, તેનાથી વધારે વ્યક્તિઓ સગાઈમાં જઈ શકશે નહીં। સગાઈમાં પોતાના કુટુંબ કે તનના સગા સિવાય અન્ય બીજાને આમંત્રણ આપવું નહીં, અને જો આમંત્રણ આપે તો પણ જવું નહીં। સમાજના તમામ પ્રકારના પ્રસંગોમાં ઓઢામણા પ્રથા બંધ કરવામાં આવે છે। સગાઈમાં નાળિયેર અને 1 રૂપિયો આપવાનો રહેશે। એક જોડી કપડાં લઈ જવા। જે તાલુકાઓમાં સગાઈ કર્યા પછી ફેટો બાંધવા જવાની પ્રથા હોય તો તે બંધ કરવી। લગ્નની તારીખ નક્કી કરવા બાબત। વર્ષમાં 2 માસમાં જ લગ્ન કરવા। 1 વૈશાખ સુદ એકમથી પૂનમ સુધી, 2 મહાસુદ એકમથી પૂનમ સુધી। ખાસ સંજોગોમાં અર્જન્ટ સમયમાં લગ્ન કરવાના થાય તો તેમના પોતાના કુટુંબીજનોએ મળીને લગ્ન કરવાના રહેશે, અન્ય બીજા કોઈને આમંત્રણ આપવું નહીં। લગ્ન લખવાના પ્રસંગ। લગ્ન લખવાની પ્રથા સદંતર બંધ કરવામાં આવે છે। સામસામે ચર્ચા કરીને ગણેશ લેવાના રહેશે। લગ્ન પ્રસંગે પત્રિકા છપાવી નહીં, સાદું કાર્ડ રાખવું હોય તો રાખી શકાશે। મોબાઈલ ફોનથી ડિજિટલ આમંત્રણ આપી શકાશે। સામાજિક પ્રસંગે રાજકીય આગેવાનો હાજર ન રહી શકે તો કોઈએ આગ્રહ રાખવો નહીં, નારાજગી રાખવી નહીં। જાન લઈ જવાના પ્રસંગ। જાનમાં સનરૂપ ગાડી લઈ જવી નહીં। જાનમાં 11થી વધારે વાહનો લઈ જવા નહીં। જાનમાં ગાડીઓની લાઈન લગાવવી નહીં। જાનમાં મહિલા અને પુરુષો મળી વધુમાં વધુ 100 વ્યક્તિ જઈ શકાશે। જાનનો વરઘોડો, મામેરું કે જાનમાં ડીજે લઈ જવું નહીં। જાનમાં વધુમાં વધુ 2 ઢોલ અને શરણાઈ લઈ જઈ શકાશે। પડલાનો પ્રસંગ। બુટ્ટી, મંગળસૂત્ર, પગની ઝાંઝરી અને સાદી બંગડી પ્લાસ્ટિકની લઈ જવાની રહેશે। આ સિવાય અન્ય કોઈ દાગીના કોઈ પણ સંજોગોમાં લઈ જવાના રહેશે નહીં। લગ્ન પ્રસંગે હલ્દી રસમ, એન્ટ્રી મારવાની પ્રથા કે અન્ય કોઈ રસમોના પ્રસંગ રાખવા નહીં। જમણવારનો પ્રસંગ। જમણવારમાં 1 મીઠાઈ, દાળ ભાત, કઠોળ, લીલી શાકભાજી, રોટલી, રોટલા કે પૂરી અને છાશ રાખી શકાશે, અન્ય બીજી કોઈ પણ આઈટમ રાખવી નહીં। મામેરાનો પ્રસંગ। મામેરામાં મહિલા અને પુરુષો સાથે વધુમાં વધુ 100 લોકો લઈ જઈ શકાશે। મામેરામાં વધુમાં વધુ તમામ પ્રકારના 11 વાહનો લઈ જઈ શકાશે। મામેરામાં કપડાની ઓઢામણા પ્રથા સદંતર બંધ કરવામાં આવે છે, તેની જગ્યાએ રોકડ ઓઢામણું કરવાનું રહેશે। મામેરામાં ઓછામાં ઓછા 11,000 અને વધુમાં વધુ 1,51,000 રૂપિયા રોકડમાં મામેરું ભરવાનું રહેશે। મામેરામાં કોઈ પણ પ્રકારના દાગીના કે વાસણ લઈ જવાના રહેશે નહીં। પૂરગત મૂકવાનો પ્રસંગ। પૂરગતમાં વાટલું, લોટું, બેડું અને ફક્ત રસોડા સેટ આપવાનો રહેશે। ભેટ, ગિફ્ટ કે વાસણ પ્રથા સદંતર બંધ કરવામાં આવે છે। બંધારણને ફોટાથી મઢાવીને કે લેમિનેશનવાળી 1 કોપી ભેટમાં આપવાની, તેનાથી બંધારણ મજબૂત થશે। આણાનો પ્રસંગ। કન્યાને તેડવા જવાનું એટલે કે આણું મૂકવાનો રિવાજ સદંતર બંધ કરવામાં આવે છે। કન્યાને સસરા પક્ષમાંથી 2 વ્યક્તિ આવીને તેના પિયરમાં મૂકી જવાની રહેશે। બોલામણા પ્રથા। બીમારી પ્રસંગે રાવણા અને આમંત્રણ પ્રથા એટલે કે બોલામણા પ્રથા બંધ કરવામાં આવે છે। ઢૂંઢ જન્મદિવસ પ્રસંગ। ઢૂંઢ પ્રસંગે આમંત્રણ કે રાવણું રાખવું નહીં। જન્મદિવસની બર્થડે પાર્ટી કે જાહેર કાર્યક્રમો રાખવા નહીં। જન્મદિવસની ખુશી પેટે જે તે વ્યક્તિએ નજીકની સમાજની લાઇબ્રેરી અથવા
શૈક્ષણિક સંસ્થામાં ફાળો આપી શકાશે. છૂટાછેડા બાબત સગું કરતી વખતે બંને પક્ષોએ જોઈ વિચારીને દીકરા દીકરીને સામ સામે જોયા પછી સગું નક્કી કરવું. તેમ છતાં બંને પક્ષોએ કોઈપણ પ્રકારના મતભેદ ઊભા થાય તો ગામ કમિટી અને સમાજે સમાધાન માટે પૂરેપૂરો પ્રયત્ન કરવા છતાં સમાધાન ન થાય તો ગુણ દોષના આધારે નીચે પ્રમાણેનો વ્યવહાર કરવાનો રહેશે. સગાઈ તૂટે તો 51,000 તેમાંથી 50% રકમ સમાજની તાલુકાની શૈક્ષણિક સંસ્થામાં ફરજિયાત આપવાના રહેશે. લગ્ન કર્યા પછી તૂટે તો 2 લાખ રૂપિયા અને તેમાંથી 50% રકમ સમાજની તાલુકાની શૈક્ષણિક સંસ્થામાં ફરજિયાત આપવાની રહેશે. લગ્ન પછી સંતાન હોય અને છૂટાછેડા થાય તો 3 લાખ રૂપિયા આપવાના રહેશે. આ રકમ 100% પૂરેપૂરી બેંકમાં એફડી સંતાન દીકરા કે દીકરીના નામે કરવાની રહેશે. મૈત્રી કરાર તેમજ ભાગીને પ્રેમ લગ્ન કરનારને સમાજે સ્વીકારવા નહીં કે તેને સમર્થન કરવું નહીં. અન્ય બાબતો સમાજના કોઈપણ સારા નરસા તમામ પ્રકારના પ્રસંગોમાં વ્યસનવાળી વસ્તુ એટલે કે બીડી, અફીણ, ગોળીઓ કે અન્ય કોઈપણ નશાકારક વસ્તુઓ વાપરવી નહીં. મરણ પ્રસંગ મોટી ઉંમરના વ્યક્તિનું મરણ થયું હોય તો મરણ પ્રસંગે ખીચડી, કઢી અને તેલ અથવા ઘી વાપરવું. આ સિવાય અન્ય કોઈપણ વસ્તુ વાપરી શકાશે નહીં. બેસણામાં કોઈપણ વારને કવાર ન ગણવો અને તમામ વિધિ એ દિવસે પૂરી કરવી. ખાસ વિનંતી, દરેક ગામમાં કુંટ એટલે કે કુટુંબ વાઇઝ વ્યક્તિઓનો સમાવેશ થાય તે રીતે સંકલન સમિતિ બનાવવી. તેની એક ઝેરોક્ષ નકલ તાલુકા સમિતિને આપવી. દરેક તાલુકા કક્ષાએ બંધારણના અમલ માટે સંકલન સમિતિ ફરજિયાત બનાવવી, જેથી કરીને બંધારણના મુદ્દાઓનો અમલ કરાવી શકાય. સમિતિની સભ્ય સંખ્યા 21 કે 31 રાખવી. સમાજ વ્યસનમુક્ત બને અને શિક્ષણયુક્ત બને તેમજ જન સુધી જાગૃતિ આવે તેવા સતત પ્રયત્નો સંકલન સમિતિઓએ કરવા. દર વર્ષે 4 જાન્યુઆરીને બંધારણ દિવસ તરીકે ઉજવવાનો રહેશે અને બંધારણના નિયમોની સમીક્ષા કરવાની રહેશે. જય ઠાકોર સમાજ, જય શ્રી ઓગણનાથ બાપા, જય શ્રી સદારામ બાપા. સમગ્ર ઠાકોર સમાજમાં આ બંધારણનો ચુસ્તપણે અમલ થાય અને ઠાકોર સમાજમાં શાંતિ અને સુમેળ જળવાઈ રહે એ જ પ્રાર્થના સાથે હું અલ્પેશ એન ઠાકોર. જય માતાજી.